એક્સપાયરીને દિવસે, અને સપોર્ટ એરિયા જે આપણે વાત કરી હતી 595 તે તૂટી ગયા. હવે આજે નહીં નફો નહીં નુકસાનમાં ખુલી રહ્યા છીએ આપણે. એક બાજુ માર્કેટે મોટા લેવલ તોડી દીધા, બીજી બાજુ ટ્રમ્પ સાહેબ હવે ચીન પહોંચી ગયા છે, એટલે ત્યાંથી કોઈ ઈરાનને લઈને ડેવલપમેન્ટ આવે છે કે નહીં જોવાનું થોડો સમય આપવો પડશે. લેવલ્સની દ્રષ્ટિએ નિફ્ટી, બેંક નિફ્ટી એસ્પેશિયલી, કેમ કે એફઆઈએસડીઆઈઝમાં પણ કોઈ એવા વેચવાલીના આંકડા છે નહીં, તો એ ખાનાપૂર્તિ કરવા માટે પણ કોઈ માર્કેટમાં રિટ્રેસમેન્ટના ચાન્સીસ છે કે કેમ, તે જરા આપણે હવે ચાર્ટ્સ પર જોઈ લઈએ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો જે રીતે માર્કેટમાં 2 દિવસમાં જે હેવી સેલિંગ પ્રેશર આપણને જે જોવા મળ્યું છે, તો એના બાદ હવે ઇમ્પોર્ટન્ટ એ જ જોવાનું રહેશે કે આજે ઓપનિંગ બાદ માર્કેટ કઈ દિશામાં જાય છે. ઓપનિંગ બાદ જો ગઈકાલનો લો આજે ફરીથી માર્કેટ તોડે છે તો થોડા સાવચેત રહીશું. એક વખત આવો ચાર્ટ ઉપર સમજીએ કયા લેવલ છે કે જ્યાં આપણે સાવચેત થઈશું, કયા લેવલ છે કે જ્યાં આપણને એક રિકવરીની હોપ રાખવી જોઈએ. નિફ્ટીનો ડેલી ચાર્ટ પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીમાં ડેલી ચાર્ટમાં જો તમે નજર કરશો તો છેલ્લે 3-4 કેન્ડલ તમે જોશો, આમાં કોમન વસ્તુ શું હતી? ગેપ ડાઉન ઓપનિંગ, અને ગેપ ડાઉન ઓપનિંગ બાદ ફર્ધર ઘટાડો અને ડે લો ઉપર ક્લોઝિંગ, રાઈટ. અહીંયા પણ તમે જો એક્ઝેક્ટલી એવું જોવા મળ્યું હતું, અહીંયા પણ એવું જ સેમ જોવા મળ્યું હતું. અને અહીંયા તમે થઈ શું રહ્યું હતું ખબર? આ તમે કેન્ડલ જો એ જેટલી સાઇઝ બની એનાથી ડબલ સાઇઝની અહીંયા બની, અને એનાથી ડબલ સાઇઝની તમને અહીંયા બની. મીન્સ કે એક સેલિંગ પ્રેશર આ જ્યારે આવતું હોય માર્કેટમાં ત્યારે આવું થતું હોય છે કે એવરી ડે માર્કેટ એક મોટી બિગ કહેવાય ને બેરિશ કેન્ડલ બનાવતી હોય છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે માર્કેટ જે રીતે તમે જો તો આપણને ઉપલા સ્તરથી જે આટલું 4 દિવસમાં જે પીટાયું છે કે જે માર્કેટ 24,300-400 હતું, અને તમે જો નીચે 23,400 આવી ગયું, એટલે 1,000 પોઈન્ટ 4 દિવસમાં તૂટી નિફ્ટી, રાઈટ. તો હવે આગળ શું? આ ગઈકાલનો લો તમારો કેટલો હતો? 23,348. ક્લોઝિંગ કેટલું આવ્યું છે? 23,380. એટલે કે ગઈકાલના લોની નજીક જ છો, 30 પોઈન્ટ છે, રાઈટ. તો આજે ઓપનિંગ બાદ 23,348 આજે છે, રાઈટ, એ ઇમ્પોર્ટન્ટ રહેશે. સો 23,400 થી 23,348 આ લેવલ છે કે જેને આપણે ફોકસ કરીશું. અગર જો માર્કેટ આ લેવલ સાચવી લે છે અને અહીંયા વારેમાં થોડું રિટ્રેસમેન્ટ થાય છે તો સમજીશું કે માર્કેટ થોડીક એક રિકવરીની હોપ બતાવી શકે છે. સો ઓપનિંગ બાદ આપણે લેવલ વોચ કરીશું 23,348 થી 23,400, એટલે કે 50 પોઈન્ટની રેન્જ પકડી લઈએ. આ 50 પોઈન્ટની રેન્જ છે કે જે આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો એની ઉપર ઓપન થઈ જાય તો ઇટ્સ ગુડ, પરંતુ જો એની નજીક ઓપન થઈ ગયા એનાથી નીચે જઈએ છે તો આ જે લેવલ છે એને વેઇટ કરીશું. એની ઉપર માર્કેટ ટકે છે તો મોમેન્ટમ આપણને જોવા મળશે, અને એ મોમેન્ટમ પહેલાં આપણને જે આવશે એ છે 23,555, 23,560 લેવલ છે. આ લેવલ તરફ માર્કેટ જઈ શકે છે. સો આજે ઓપનિંગ બાદ પહેલાં આ રેન્જ ઓપનિંગ બાદ વોચ કરીશું, ત્યાંથી ઉપર રિકવરી આવે તો 23,555 આ જે લેવલ છે કે જેને આપણે અહીંયાથી જોવા મળી શકે છે. અને નીચે હવે માની લઈએ કે આજે પણ માની લો કંઈક ખરાબ આવે છે સમાચાર અને માર્કેટ આજે પણ સેલિંગ પ્રેશરમાં આવે છે તો નીચેની તરફ આપણે એ ના ભૂલવું જોઈએ. આ મોટો જો વાઇલ્ડ ગેપ છે માર્કેટે અડધો ફિનિશ કરી દીધો છે, અને હવે એ ગેપ જે છે એ નીચે પૂર્ણ ક્યાં થાય છે? તો ગેપ તમે નીચે પૂર્ણ થાય છે તો એ છે 23,160. સો હવે માર્કેટમાં એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું તો એ છે 23,160. સો 23,160 છે. અગર જો માર્કેટમાં હજુ પણ ઘટાડો આવે છે તો આ લેવલ છે કે જ્યાંથી માર્કેટે જરૂરથી એક વખત બાઉન્સ બેક આપવું પડશે, કારણ કે માર્કેટ હવે ધીરે ધીરે ઓવરસોલ્ડ સિચ્યુએશનમાં જઈ રહ્યા છે. એટલે ચાન્સીસ છે કે જો અહીંયાથી હજુ પણ નિફ્ટી 200 પોઈન્ટ તૂટે છે તો ત્યાંથી આપણને એક એક્શન રિકવરીની જોવા મળી શકે છે ટેકનિકલ પ્રમાણે. સો ક્લિયર, સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 23,160 છે, એને હવે લઈને ચાલીશું. અગર જો આજે 350 નીચે વારંવાર રહે છે તો 23,160 નો લેવલ છે કે જે આવતું જોવા મળી શકે છે. અને ઉપરની તરફ જેમ વાત કરી કે આ લેવલ ઉપર ટકી જાઓ છો તો આપણે 23,555 અને 23,600 તરફની પણ મોમેન્ટમ પોસિબલ છે. અને જો એ ના ભૂલવું જોઈએ કે જો અહીંયા માર્કેટ હવે રિકવરીની મોડ શરૂઆત કરે છે તો આ જે ગેપ બહુ બધા તમે છોડી ગયા. પહેલો ગેપ જે તમારો આવે છે એ તમે જો 23,800 આવે છે, રાઈટ. સેકન્ડ તમારો જે અહીંયા ગેપ શરૂઆત થાય છે 24,000 છે, અને 24,000 ઉપર તમારો ગેપ પૂરો થાય 24,200 છે. એટલે મલ્ટિપલ ગેપ છે. તો માર્કેટ નીચે હવે ગેપ પૂરો કરવા આવે છે તો માર્કેટ ઉપર બી તો હજાર રિકવરી કરશે તો ગેપ પૂરો કરવા જશે. સો બસ એ બધા સંજોગોમાં 23,160 છે આ લેવલ છે કે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. હવે હું જે કહું છું થોડુંક ઓવરસોલ્ડ કેમ, હવે આપણે છે ને આજે 15 મિનિટ 1 કલાકનો ચાર્ટ લઈને આવ્યો છે નિફ્ટી માટે. તો નિફ્ટીનો 1 કલાકનો આપણે ચાર્ટ નજર કરીએ તો નિફ્ટીમાં તમે 1 કલાકનો જે ચાર્ટ તમે નજર કરો તો આ મેં વિથ RSI મેં ખાસ કરીને આવું ચાર્ટ લઈને આવ્યો છું. અહીંયા તમે નજર કરો તો આપણને આ એક એરિયા હતો, રાઈટ, કે જેની વચ્ચે માર્કેટ એક કન્સોલિડેટ કરતું હતું. પરંતુ અહીંયા જેવો આ તમારું લેવલ બ્રેક થયું પછી તમે જોઈશું વન વે વેચવાળી આવી. આ ગઈકાલનો દિવસ છે. હવે અહીંયા મારે હાઇલાઇટ કરવું છે આ છે 1 કલાકના ચાર્ટમાં તમારી RSI કેટલી છે? 24 ઉપર છે. અને જ્યારે પણ માર્કેટ તમે જો આજે રેડ થઈ ગઈ તમારા RSI મીન્સ કે ઓવરસોલ્ડ જતી રહી. હવે અહીંયા તમે નજર કરો જ્યારે અહીંયા 24 ઉપર આવી હતી, જ્યારે માર્કેટ 24-25 આજુ ત્યારે રિકવરી આવવાના આવી હતી,
રાઈટ. પછી ફરીથી તમે જો અહીંયા જ્યારે નીચે ગયા છે 30ની નજીક પણ તમે ગયા 1 કલાકમાં RSI તમને સરસ રિકવરી આવી હતી અને હવે ત્યારે ફરીથી તમે અહીંયા પણ એક વખત તમે નજર કરો તો જ્યારે આવે છે તો અહીંયાથી આપણને એક રિકવરી થોડીક જોવા મળી હતી 200-250 પોઈન્ટની અને હવે તો તમે 24 ઉપર છો અને તમારું ક્લોઝિંગ પણ ત્યાં છે. એટલે મલ્ટિપલ ટાઈમ્સ તમે જો જ્યારે પણ RSI અહીંયા આપણને 1 કલાકમાં 25-30 ઉપર આવી છે તો રિકવરી આવી છે. સો એ કારણથી આપણે થોડીક હોપ અહીંયાથી રાખવી જોઈએ કે માર્કેટમાં આજે બહુ ફર્ધર ઘટાડો ના આવશે. જો આવે બી છે તો સામે રિકવરીની બી હોપ આપણે માર્કેટમાં રાખવી જોઈએ. રિકવરી લેવું નહીં કહેતો કે માર્કેટ ટોટલી રિકવર થઈ જશે, પણ એક બાઉન્સ બેકની આપણે એક્સપેક્ટેશન રાખવી જોઈએ. જે ગઈકાલે જે વન વે વેચવાલી જોવા મળી એવું નહીં, પરંતુ એટલી આજે બાઉન્સ બેક પણ પોસિબલ છે. ક્લિયર. તો આવો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. તો ઓપન ઇન્ટરેસ્ટમાં નજર કરો તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળ્યું 23,500 એ એક આજના દિવસે એક મેઇન ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એને ક્રોસ કરવું જરૂરી છે. કારણ કે ગઈકાલે સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ આવ્યા તો ત્યાં આવ્યા એના કારણે 35 લાખ અહીંયા છે અને તમે જો 33 લાખનું એડિશન ગઈકાલે માત્ર 2 લાખ હતા, 33 લાખ નવા એડિશન થયા છે. એટલે આજે હવે જો ન્યૂનતમ સુધી માર્કેટ રિકવર કરે છે તો 23,500નું લેવલ છે કે જ્યાં થોડું માર્કેટ પરીક્ષા લેશે, એને ક્રોસ ઓવર કરે છે કે નહીં, મોમેન્ટમ આવે છે કે નહીં. સો આ એક રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું 23,500. 23,400 એ તમારું મેક ઓર બ્રેક લેવલ છે. સ્પોટ રાઇડર્સનો સપોર્ટ તો નો ડાઉટ છે, પણ તેની ઉપર ટકવું જરૂરી છે. ક્લિયર. અને 23,300 એ તમારો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આજે કામ કરશે. આવો હવે વાત કરી લઈએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ તમે જો તો અહીંયા પણ પરિસ્થિતિ તમે જોશો ને તો ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ટ્રેન્ડ જ જોવા મળી રહ્યો હતો. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં તમે જોશો ને તો બેંક નિફ્ટી આપણને ઓલમોસ્ટ 1800 થી 2000 પોઈન્ટનો કડાકો આપણને અહીંયા જોવા મળ્યો છે. અને અહીંયા તમે જો તો તમારું જે ઇમ્પોર્ટન્ટ જે લેવલ હતું 54,400 એ તો તમે આરામથી તોડી દીધું. ગઈકાલનો હાઈ પણ તમે જો એની નજીક હતો. હવે અહીંયા આ ગેપ અહીંયા બી છે એ આપણે ના ભૂલવું જોઈએ. અને જે ગેપ અહીંયા જે તમારો આવે છે એ ખાસ કરીને તમે નીચે નજર કરો તો એ આવે છે 52,800. ક્લોઝિંગ કેટલું છે 53,500. સો આજે ઓપનિંગ બાદ જેમ હું નિફ્ટીમાં કહું છું ને કે 23,350 થી 23,400 લેવલ વોચ કરીશું ફર્ધર નવી તેજી માટે કે એની ઉપર ટકે છે કે નહીં. એવી રીતે અહીંયા આપણે જે લેવલ ફોકસ કરીશું એ તમારું આવશે 53,500 થી 53,300. આ એરિયા છે કે જે ઓપનિંગ બાદ આપણે વોચ કરીશું. માર્કેટ એની ઉપર સ્ટેબલ થઈને ટકે છે તો ત્યાં એક યુટર્ન આપણે પોસિબલ છે. અને જો યુટર્ન આવે છે તો ઉપરની તરફ આપણને 54,000 પહેલાં અને એના બાદ આપણને 54,365 જે ગઈકાલનો હાઈ છે એ આપણે અહીંથી વોચ કરીશું. 54,400 જે સપોર્ટ તરીકે કામ કરતો એવો એક રેઝિસ્ટન્સ છે એ આપણે ના ભૂલવું જોઈએ. સો ક્લિયર. વેઇટિંગ આપણે પહેલાં શરૂઆતમાં ઓપનિંગમાં 53,500 થી 53,300 વોચ કરીશું. યુટર્ન આવે છે તો 54,365. અગર જો ફર્ધર ઘટાડો આવે છે તો નીચે સ્ટ્રોંગ સપોર્ટ જેમ આપણે વાત કરી કે 23,160 નિફ્ટી માટે છે એવી રીતે અહીંયા 52,800 છે કે જ્યાં આ ગેપ સંપૂર્ણ ફિલ થઈ જશે. ક્લિયર. હવે વાત કરી લઈએ 15 મિનિટની જેમ આપણે અહીંયા પણ 1 કલાકનો ચાર્ટ લઈને આવ્યો છું. તો 1 કલાકના ચાર્ટમાં તમે નજર કરો જેમ RSI મારે અહીંયા પણ હાઇલાઇટ કર્યું છે. અહીંયા થોડીક RSI તમે જોશો એટલું બધું ઓવરસોલ્ડ નથી, પરંતુ છે તો ખરી. કેટલા ઉપર છે 32 ઉપર છે. અહીંયા જ્યારે 30 ઉપર જ્યારે ગયું તો RSI ત્યારે તમે જો સરસ રિકવરી આવી હતી. સેમ અહીંયા પણ તમે નજર કરો જ્યારે RSI 30ની નીચે ગઈ હતી એક રિકવરી આવી હતી. અહીંયા પણ તમે જો 23 તારીખે 2 વખત તમે જ્યારે નીચે આવી હતી ત્યારે મલ્ટિપલ ટાઈમ્સ એક બાઉન્સ બેકના પ્રયાસ કર્યા હતા અને હવે ફરીથી તમે અહીંયા આવી ગયા છો. સો અહીંયા પણ તમે જો 1 કલાકના ચાર્ટમાં ઓલમોસ્ટ ઓવરસોલ્ડની નજીક જ આપણને RSI જોવા મળી રહી છે. સો અહીંયા પણ બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે, પરંતુ બાઉન્સ બેક એક્સપેક્ટેડ આપણે જેમ વાત કરી 53,500 ઉપર જો ટકે છે તો પછી આપણને 54,365ના લેવલ બેંક નિફ્ટીમાં પોસિબલ છે. કારણ કે માર્કેટ થોડુંક હવે તમે જુઓ તો 1 કલાકના ચાર્ટ ઉપર ઓવરસોલ્ડ જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ત્યાં જે હાઇલાઇટેડ સ્ટોરી તમારી જશે 53,500 અને 54,000. 53,500નું લેવલ તમે જો નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે પુટ રાઇડર્સનો સપોર્ટ છે. સપોર્ટ તો છે, પરંતુ સપોર્ટમાં કોન્ફિડન્સ ક્યારે આવશે જ્યારે માર્કેટ એની ઉપર ટકશે તો. ક્લિયર. તો 53,500 જેમ વાત કરું તમને ઓપનિંગ બાદ આપણે વોચ કરીશું 500-300નું લેવલ છે. 54,000 છે તો પુટ રાઇડર્સ હાઈએસ્ટ, પરંતુ કોલ રાઇડર્સ છે કે જે ગઈકાલે થોડો કોન્ફિડન્સ બતાવ્યો છે. સો આ કોન્ફિડન્સ માટે 53,500 પર ટકવું જરૂરી છે અને 500 પર ટકીશું તો માર્કેટને અહીંયાથી એક સપોર્ટ મળશે 54,000ની તરફ મોમેન્ટમ બતાવવાનો. સો ક્લિયર. 53,500 આજે ઓપનિંગ બાદ આપણે વોચ કરીશું. એની ઉપર જો ટકે છે તો મોમેન્ટમ આપણને પોઝિટિવ એક બાઉન્સ બેક બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે 53,300 તો લઈને ચાલીશું. અગર જો એ તૂટે છે તો ગેપ તમારો જે ફિલઅપ થાય છે એ લેવલ છે 52,800નું લેવલ. અને જો 53,500 પર ટકી ગયા તો 54,365ના લેવલ પોસિબલ છે. સેમ વે નિફ્ટીમાં 23,180 સ્ટ્રોંગ સપોર્ટ છે. એ હવે એક ગેપ છે જે ગેપ ફિલઅપ જો થઈ જાય છે તો ત્યાંથી પણ બાઉન્સ બેક પોસિબલ છે. પરંતુ જે રીતે 1 કલાકમાં આપણે વાત કરી કે RSI 24 ઉપર છે એટલે ચાન્સીસ છે કે ઓપનિંગ બાદ પણ બાઉન્સ બેક આવી શકે. અને બાઉન્સ બેક માટે કન્ફર્મેશન ક્યારે આવશે કે જ્યારે ઓપનિંગ બાદ તમે 23,350 થી 23,400 આ 50 પોઈન્ટ એરિયા છે કે જેની ઉપર જો તમે ટકશો તો આપણને ઉપર 23,500 23,600ના પણ લેવલ એક પોસિબલ જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે.